જય દ્વારકાધીશ અને બધે રામ રામ। અને આજે હનુમાનજી જન્મ મહોત્સવ છે ને આજે સમગ્ર ભારત દેશમાં હનુમાનજી જન્મ મહોત્સવ જે ઉજવણી કરી રહ્યા છે ને આજે અમે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા। તો હું અને આ તમામ મારા મિત્રો છે તે પણ સાથીદાર છે તે પણ બેટ દ્વારકા આવી રહ્યા છે। તો ફાઇનલી આપણે પહોંચી ગયા સુદર્શન સેતુ ઉપર, જે ખૂબ જ સરસ કેબલ બ્રિજ છે અને બહુ સરસ લોકેશન પણ છે સુદર્શન સેતુ। તો હવે આપણે બેટ દ્વારકામાં આવી ગયા છીએ। થોડે આગળ જતાં જ મોરી ફિશરી દ્વારા એક સુંદર મજાનું કેમ્પનું આયોજન કરેલ છે। ત્યાં નાસ્તા અને પાણી અને શરબતનું વિતરણ કરવામાં આવે છે, એવા સેવાકીય એવા મોરી ફિશરી દ્વારા। મંગલ મૂર્તિ રામ દુલારે, આન પડા અબ તેરે દ્વારે, हे बजरंग मंगल मूर्ति राम दुलारे। અને આવા સ્વશ્રી ચંદ્રસિંહ પબુભા માણેક। તો હવે અમે નીકળી ગયા હનુમાન દાંડી પર દર્શન કરવા।
આપણે આવી ગયા હનુમાન દાંડી પર અને આવતા પહેલાં જ મારા મિત્રોએ જે ચશ્મા લેવાનું નક્કી કર્યું અને ચશ્મા લઈ રહ્યા છે. આપણે જાશું દર્શન કરવા. સમગ્ર ભારતમાં એક જ એવું મંદિર છે જ્યાં પિતા પુત્ર એક સાથે વિરાજમાન છે, મકરધ્વજ અને હનુમાનજી મહારાજ. તો હવે આપણે દર્શન કરીને પ્રસાદ ભોજનાલયમાં આવ્યા અને આ ખૂબ જ સરસ ભોજનાલય પ્રસાદ પણનું આયોજન છે. जय हनुमंत संत हितकारी सुन ली जय प्रभु अर्ज हमारी जन के काज विलंब न की जय आतुर दौरी महासुख दी जय जैसे कूद सिंधु के पारा सुरसा बदन पैठ विस्तारा आगे जाय लंकिनी. હવે આપણે પ્રસાદી લઈ લીધી અને ભોજનાલય કરીને બહાર આવ્યા છીએ. હવે આપણે આજે તમામ મિત્રો છે તે પણ હવે ફાંકી ખાઈ રહ્યા છીએ અને હવે જઈશું આપણે 84 ધૂણી ઉપર જઈ શકશું. હવે આ બે જણા એવા છે, આવતા ભેગા જ ફોટા પાડવામાં ચાલુ થઈ ગયા છે. નીકળી ગયા છીએ, હવે ચાલીને જાશું. હોન્ડા નીકળી એમ હતું નહીં, હવે ચાલીને જઈ રહ્યા છીએ અમે 84 ધૂણી ઉપર. તો હવે આપણે આવી ગયા 84 ધૂણી ઉપર અને 84 ધૂણી ઉપર આવીને આપણે મોટા મોટા મંદિરો જોયા અને આ સામે દેખાય છે એ 84 ધૂણી કહેવામાં આવે છે. અને ત્યાં આશાપુરા માતાજીનું મંદિર પણ છે અને માં આશાપુરા ત્યાં વિરાજમાન છે. અને આ બધા પણ હવે થાકી ગયા છે અને મંદિરની અંદર પરિસરમાં જે વિશ્રામ કરશે બધા બેસી ગયા છે અને ફોટો પણ પાડી રહ્યા છે. બહુ થાકી ગયા છે બધા. અને ત્યાં બધાએ દર્શન કરી અને ખૂબ જ સરસ મંદિરો છે અને ખૂબ જ સરસ જે જગ્યા છે, એટલે કહેવાય છે 84 ધૂણી. અને હવે પછી ગયા અમે ચંદ્રાચાર્ય મંદિર, જે ખૂબ જ સરસ સિદ્ધપીઠ છે. અને આ છે 84 ધૂણી સિદ્ધપીઠ. તો હવે અમે 84 ધૂણીના દર્શન કરીને હવે રિટર્ન થઈ ગયા છીએ. હવે આમાંથી અમુક જણા થાકી ગયા છે એટલે બેસી ગયા છે. હવે આ લોકો હાલવાની હિંમત નથી આ લોકોમાં. हम समझ गए, पूरा गेम समझ गया, हम कौन फिरकी ले रहा है. તો હવે આપણે 84 ધૂણીના દર્શન કરી લીધા. હવે આપણે જઈ રહ્યા છીએ, હવે બધા જ જઈ શકશો. તો હવે આરામ કરીએ છીએ અહીંયા છાયડામાં અને ફોટોશૂટ કરીએ છીએ. જોઈ શકશો બહુ થાકી ગયા છે બધા અને ગરમી પણ બહુ થાય છે.
હવે અમે જઈ રહ્યા છીએ તુલસી ચોરે એટલે તુલસી શ્યામ મંદિર. તો હવે અમે આવી ગયા તુલસી શ્યામ મંદિર અને ત્યાં ખૂબ જ સરસ જગ્યા છે અને રોકાવાની પણ અને ભોજનાલયની પણ સુવિધા છે જે કોઈ પણ યાત્રી આવે તે માટે. અને ત્યાં કમલદાસ બાપુ આશ્રમ પણ કહેવામાં આવે છે અને ત્યાં તેની બેઠક પણ છે, કમલદાસ બાપુ આશ્રમ તુલસી ચોરા. તો હવે તુલસી ચોરાના દર્શન કરીને હવે અમે જઈ રહ્યા છીએ અભય માતાજીના મંદિરે. તો હવે આપણે આવી ગયા અભય માતાજીના મંદિરે. ખૂબ સરસ મંદિર છે માતાજીનું અને ધજા પણ લહેરાઈ છે અને આ લોકો પણ ઠંડી હવામાં બધા બેઠા છે, બધા લાઈનમાં ખુરશી ઉપર બેઠા છે. માતાજીના દર્શન કરી લીધા, હવે બધા બેઠા છીએ. એક વાર મારી હામું જો તમે મને ભૂલી તો નહીં. તો હવે અમે જઈ રહ્યા છીએ દરિયાકાંઠે અને ત્યાં શિવજીનું પ્રાચીન મંદિર છે. તો હવે આપણે આવી ગયા શિવજીના મંદિરે અને ઘણા વર્ષ જૂનું જે શિવ મંદિર પ્રાચીન મંદિર છે.
सुगन्धिं पुष्टिवर्धनम् गुरुवार्पवितवन्दनां मृत्योर्मुच्यमामिता ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ओ मंगल भवन मंगलहारी प्रवाह सुदशरथ अजर बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम। તો હવે આપણે દર્શન કરી લીધા અને દર્શન કરીને હવે ફોટોશૂટ કરીએ છીએ અને ફોટોશૂટ માટે પણ બેસ્ટ જગ્યા છે, બેસ્ટ લોકેશન છે. આવી રહ્યા છે આપણે જે શિવજીનું જે બહુ જૂનું અને ઐતિહાસિક જે મંદિર છે અને ત્યાં પણ શિવલિંગ છે અને બહુ જૂનું અને બહુ જૂનું મંદિર છે. ત્યાં ભાઈ મોટા પણ હવે બેસી ગયા છે, બધા થાકી ગયા છે. હવે આપણે જાશું હવે ઘરે. આખો બ્લોગ અમારો બની ગયો છે. તો અમે ત્યાંથી હવે નીકળી ગયા. હવે જઈ રહ્યા છીએ ડોલ્ફિન એડવેન્ચરમાં. આપણે આવી ગયા એડવેન્ચરમાં અને ત્યાં ઘણી બધી એક્ટિવિટી છે અને ત્યાં પણ આપણે નિહાળશું. હવે આપણે આવી ગયા છીએ દ્વારકાથી બેટ દ્વારકામાં રિસોર્ટમાં અને રિસોર્ટ પણ બહુ ખૂબ જ સરસ છે અને જોઈ શકશો પાછળ દરિયો પણ છે. अंकल ये कौन है? ये शबनम का आशिक है। शबनम ने इसे छोड़कर किसी और से शादी कर ली। तो ये कौन है? ये वो है जिससे शबनम की शादी हुई। ये कौन? અને આ લોકો પણ ફોટોશૂટ કરી રહ્યા છે. અમે ચા પીવા આવી ગયા. બેશક ચાય સસ્તી હે મગર દિલોમાં બસતી હે, પીઓ ચાય. ચા વિના મને ચેન પડે નહીં. હાલો ગોપાલભાઈ. તો આ હતું અમારું બેટ દ્વારકા અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. અને આ છે સુદર્શન સેતુ.